હા આરતી બેટા, અરે હું તો તને ક્યારની કહેતી હતી પણ તું નથી માનતી. હા હા બરાબર, સરસ લો. હા 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 હા, ચલ મૂકું હો. હા. કેમ મમ્મી આજ બહુ ખુશ લાગે છે? અરે મીત, તારી બેન તો છે ને અલગ રહેવા ગઈ ને પછી એટલી એ શાંતિથી રહે છે ને. એના સાસુ સસરાએ તો છે ને એનું જીવવાનું આરામ કરી નાખ્યું તું. આખો દિવસ હેરાન કરતા હતા મેણા ટોણા મારી મારી. લો મમ્મી ચા. ક્યારનું તને કીધું તું ચા લાય ચા લાય, 1 કલાક કર્યો, આટલી વાર હોય? કીશું તું બેગ પેક કર, આપણે અલગ રહેવા જતા રહીએ. તું આમે કહેતી જ હતી ને અલગ રહેવા જવું છે. તું બેગ પેક કર, આપણે જઈએ. કેમ મીત અલગ રહેવા? એ તો તું મમ્મી આમે એને નોકર જેવું વર્તાવ કરસ, એની જોડ કામ કરાવસ, એને વઢસ. એ મને આમે નહીં ગમતું અને હું એની માટે આટલું તો કરી જ શકું ને. તો પછી મારું ધ્યાન કોણ રાખશે? મને દવા ટાઈમે આપવાની, મને ખાવા આપવાનું, તો મારું ધ્યાન કોણ રાખશે તમે અલગ રહેવા જશો તો? જો તમારી દીકરી કોઈની સેવા કરે તો એ તમને દુખી લાગે છે, અને પોતાની વહુ જોડે સેવા કરાવી છે અને એને મેણા ટોણા મારવા છે, એ તમને યોગ્ય લાગે છે? તમારી વહુ પણ કોકની દીકરી જ છે, તો એને પણ દીકરી સમજી અને વહુની જેમ ના રાખશો, દીકરીની જેમ રાખો.